ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બાજરા અને ચણાના લોટના ભજીયા. તો એના સારું આપણે આ બાજરાનો લોટ લીધો છે અડધો કપ, અને અડધો કપ ચણાનો લોટ, અને 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ, અને એક આપણે ડુંગળી આ રીતે કાપીને લીધી છે, અને થોડાક લીલા ધાણા. તીખાસ માટે આપણે લીલા મરચાં લીધા છે, અને થોડોક લીંબુનો રસ, અને મીઠું સ્વાદ પ્રમાણે, અને થોડાક આપણે મીઠા સોડા, અને તેલ અને પાણી જોઈએ. તો પહેલાં આપણે આને તેલને ગરમ મૂકી દઈએ. તો ખીરું બનાવીએ ત્યાં આપણું તેલ ગરમ થઈ જાય. એમ બંધ કરવાની આદત આવી ને, કંઈ વાપરતા નથી તો તરત બંધ થાય. પહેલેથી જ સેફટી. એમ પહેલેથી જ સેફટી ગમે ત્યારે. એમ તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ખીરું તૈયાર કરી લઈશું. તો આમાં આપણે પહેલાં ડુંગળી નાખી દઈશું, અને મરચાં. તો મરચાં તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે. એમ તો એમાં આપણે પહેલાં ચોખાનો લોટ નાખી દઈશું, અને બાજરાનો લોટ, અને ચણાનો લોટ, અને લીલા ધાણા નાખી દઈશું. હવે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. થોડુંક આપણે તેલ નાખીશું. આ બધું આપણે મિક્સ કરી લઈશું. તો આમાં આપણે થોડું થોડું પાણી નાખીને ખીરું તૈયાર કરી લઈશું. અને આપણી ચેનલમાં 80% વ્યૂઅર્સ એવા છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. એમ તો એકાયરે ઝાઝું પાણી નહીં નાખી દેવાનું, થોડું થોડું નાખવાનું. તો થોડું થોડું પાણી નાખીને આપણે ખીરું બનાવી લેવાનું. લોટમાં શું છે કે બધા અલગ અલગ લોટ હોય, એટલે કેટલું પાણી પીવે એ તમારે લોટ ઉપર આધાર હોય. એમ તો આને આપણે આ રીતનું બનાવવાનું. તો હવે આપણે તેલ એકવાર ચેક કરી લઉં થોડુંક નાખીને. તો તેલ ગરમ થઈ ગયું. તો હવે આપણે આમાં નાખી દઈશું થોડાક સોડા, અને ઉપરથી લીંબુનો રસ, અને મિક્સ કરી લઈશું. આ રીતે આમાંથી આપણે હવે બનાવશું. જે સાઈઝના તમારે બનાવવું હોય આપણે આ રીતે બનાવશું. તો ઘણીવાર કેવું થતું હોય કે છોકરાઓ બાજરાનો લોટ ઓછો ખાતા હોય, તો આ રીતે આપણે અલગ અલગ રીતે બનાવીએ તો ખાય, ભજીયામાં ખાય. એમ નહીં તો ચણાના લોટના તો આપણે બનાવતા જ હોય, પણ આ રીતે તમે બાજરાના લોટ મિક્સ કરીને બનાવી શકો. એમ તો આમાં આપણે જેટલા આવે એટલા આપણે નાખીને બનાવી લઈશું. તો આ રીતના આપણે પકાવવા દેવાના. તો આને આપણે કાઢી લઈશું. તો બીજું ઘાણું આપણે એ રીતે બનાવી લઈશું.
તો આપણે 2 ઘણમાં બનાવી લીધા છે, તો એટલામાંથી આટલા બન્યા છે. તો આને આપણે સર્વ કરી લેવું. એકદમ સરસ ટેસ્ટમાં મજા આવે. ને ભજીયા તો કોઈને ન ભાવે એવું બને જ નહીં. ગમે ત્યારે આપણે એમ લાગે કે ભૂખ લાગી છે તો ભજીયા ગમે ત્યાં ઘરમાં રહેલી ગમે એ વસ્તુથી બનાવીએ ગઈએ. આપણે ઘણી જાતના ભજીયા બનાવ્યા છે. તો આને આપણે ટમેટો કેચઅપ હારે સર્વ કરશું. તો સાંજે રોંઢે તો કંઈક ને કંઈક ખાવા આપણે જોતું જ હોય. તો આ રીતે ગરમા ગરમ ભજીયા, તો ઘણા પકોડા કહે ને ભજીયા કહે એને કંઈ પણ આપણે કહી શકીએ એમ. તો એક આપણે તોડીને બતાવી દઈએ છો. બહુ ગરમા ગરમ છે ને મસ્ત. તો તૈયાર છે આપણા બાજરા અને ચણાના લોટના ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ બાજરાના લોટના ભજીયા.